આજે આપણે એક ડિપ્રેશનના સબ ટાઈપ્સ એટલે કે ડિસરપ્ટિવ મૂડ ડિસરેગ્યુલેશન ડિસઓર્ડર વિશે વાત કરવાની છે, જેમાં એગ્રેસિવ બિહેવિયર હોય, બીજી બધી અમુક તકલીફો જો ગણીએ તો સિવિયર ટેન્ટ્રમ્સ, આઈ મીન ટુ સે એક નખરા ઘણા ટેન્ટ્રમ્સ હોય જે દર અઠવાડિયે ઘણી બધી વાર દેખાતા હોય, અને આ જે ટેન્ટ્રમ્સ છે એ અઠવાડિયે એમ કરતાં મહિનાઓ સુધી ચાલ્યા કરે. ઇરિટેબિલિટી બહુ હોય, એગ્રેસિવ બિહેવિયર હોય, અને આપણા ડેલી ફંક્શનિંગમાં એટલે કે આપણું જે ડેલી રૂટીન છે સવારથી સાંજ સુધીનું, બહાર જવાનું, જમવાનું, બેસવાનું, વાતચીત કરવાનું, આપણું નાનું મોટું બીજું કામ, એમાં ઇરિટેબિલિટીને લીધે ઘણું બધું ડિસ્ટર્બન્સ આવતું હોય, ગુસ્સો સખત રહેતો હોય, બરાબર છે. અમુક પરિસ્થિતિમાં જે છે એ વિચિત્ર રીતે વર્તન થઈ જાય, આપણું કંટ્રોલ ન રહે. આવી ઘણી બધી પરિસ્થિતિમાં સાયકોથેરેપી છે, કાઉન્સેલિંગ છે, એ જ ઘણું બધું ઉપયોગી થઈ શકે છે. મારી લંડનની ટ્રેનિંગમાં પણ અમે જોયું છે કે સાયકોથેરેપીથી આપણે એગ્રેસિવ બિહેવિયર અને ગુસ્સાને ઘણું જ સરસ રીતે મેનેજ કરી શકીએ અને આપણું ડેલી રૂટીન જીવી શકીએ છીએ. થેન્ક યુ.